ક્લિયર નહીં થઈ રહ્યો હોય એ રેફરન્સના ઓરિજિનલ બુકમાં જોઈ અને એ પેરેગ્રાફ કે એ પેજ નંબર કે એ પર્ટિક્યુલર ટોપિક રેફર કરવાથી વધારે ક્લેરિટી આવશે. તો એવા ઓથરને પણ તમે ચોક્કસ પસંદ કરી શકો કે જેમણે ઘણા બધા રેફરન્સીસ આપેલા હોય, જેમણે ઘણા બધા જજમેન્ટ્સ કવર કરેલા હોય, કારણ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ ઇઝ બાઇન્ડિંગ લો ઓન ઓલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. એટલે તમે કે હું કોઈ પણ એવું ના કહી શકીએ કે ધીઝ આર ધી થિંગ્સ કે જે કોઈ કામમાં નથી આવવાની અને સ્પેસ રોકી રહી છે. બને એટલું એ રેફરન્સીસને પણ કવર કરજો. હવે જ્યુરિસ્પ્રુડન્સના જે મેઇન ટોપિક છે, આપણે બધું ખાલી અત્યારે આ સ્ટેજે વી આર પ્રિપેરિંગ ફોર પ્રિલિમ્સ, એટલે આપણે એ એંગલથી ડિસ્કશન કરી રહ્યા છે કે તમારે જેને પણ નોટ કરવું હોય નોટ કરી શકીએ છીએ કે તમારે કયા કયા ટોપિક કવર કરવાના રહેશે. આની બહારનું કંઈ પણ આવી શકે એમ છે, હું ના નથી પાડતી, પણ ધીઝ આર માય સ્ક્રુટિનાઇઝેશન, જે મેં છેલ્લા થોડા વર્ષોના પેપરને સ્ક્રુટિનાઇઝ કર્યા છે એના પરથી હું કહી રહી છું કે ધીઝ વિલ બી ધી ટોપિક કે જેમાંથી ક્વેશ્ચન્સ આવવાની શક્યતાઓ 90થી 95% છે. બાકીનું જે 2-3%, 4% સુધી, 5% સુધી આપણે જે માર્જિનલ રિસ્ક ફેક્ટર રહેવાનું છે, એ તો યુપીએસસી કેન આસ્ક એનીથિંગ એન્ડ એવરીથિંગ અંડર ધી સ્કાય એઝ ફાર એઝ લો સબ્જેક્ટ ઇઝ કન્સર્ન, એઝ ફાર એઝ જ્યુરિસ્પ્રુડન્સ ઇઝ કન્સર્ન. તો મેજર હેડ્સ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ આર, first would be the nature and concept of law. The next would be the different theories and school of jurisprudence. They will be mainly headed under school of jurisprudence because they are headed by various authors and thinkers. So those schools will be divided in 5 heads. First would be analytical school of jurisprudence. Next would be the historical school of jurisprudence. Third one would be the philosophical school of jurisprudence. Very interesting to study. Do it. Please prepare it. Sociological school of jurisprudence and natural school of jurisprudence. These are the 5 heads of schools. એક પછી એક તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો વેરી ઇન્ટરેસ્ટિંગ. દે ઓલ આર હેવિંગ વાસ્ટ ડિફરન્સીસ. કશું મિક્સ એન્ડ મેચ થાય એવું છે જ નહીં. આનું જતું રહે છે એવું એક્સક્યુઝિસ આપતા જ નહીં, કારણ કે બધા એમનામાં સંપૂર્ણતઃ અલગ જ છે. ધી નેક્સ્ટ વુડ બી ધી એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ. હાઉ ધી જસ્ટિસ ડિલિવરિંગ સિસ્ટમ ગોઝ ઓન એડમિનિસ્ટ્રિંગ ધી justice in the overall society with all equalities amongst the citizen. This is very important subject. એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસની જે થિયોરીઝ છે એકવાર પ્રિપેર કરશો તો તમને જગ્યાએ જગ્યાએ કામમાં આવશે. ધી સેમ થિયોરી વુડ બી એપ્લિકેબલ ટુ લો ઓફ ક્રાઇમ્સ ઓલ્સો. થિયોરીના બેઝિક ફંડામેન્ટલ્સ એટલા બધા સરસ, અને જેટલી ક્લેરિટીથી વાંચશો એટલું આગળ તમને કોઈ પણ સ્ટેજે ડિસ્કશનમાં પણ બહુ સારું રહેશે. be it is mains exam, be it is your interview session at UPSC, અથવા તો ફિલ્ડ પોસ્ટિંગમાં પણ આ વસ્તુ ઘણા સ્ટેજે બહુ કામમાં આવતી હોય છે. એમાં આવશે તમારી ડિફરન્ટ થિયોરીઝ ઓફ પનિશમેન્ટ. આપણે ક્રાઇમ્સના લેવલે એને વધારે ડિટેલમાં જોઈશું, બટ મેજર હેડ્સ એના પણ એવા 5 છે વિચ વિલ બી ગવર્ન અંડર થિયોરીઝ ઓફ પનિશમેન્ટ. ધી નેક્સ્ટ વુડ બી ધી સોર્સ ઓફ લો. According to me, this is the most mark-fetching section of entire law syllabus. Sources of law are very interesting from different point of view, કારણ કે મેઇન સોર્સિસ આર 3 જે સ્ટ્રીમ્સમાંથી આપણે કોઈપણ જાતના એક્ટ પામી શકીએ છીએ. ફર્સ્ટ ઇઝ કસ્ટમ, જે પણ કંઈ વર્ષોથી ચાલતું આવ્યું છે. હિન્દુ લો હોય કે મુસ્લિમ લો હોય, કોઈપણ બીજા પારસી લો કે ક્રિશ્ચન લો, એના કોઈપણ જે ટ્રેડિશન છે એ લોકોના વર્ષોથી ચાલતા આવેલા છે, ગીતા, બાઇબલ, કુરાનના ટાઈમથી. અને અવર ઓન સ્પિરિચ્યુઅલ હેડ્સ અને સ્પિરિચ્યુઅલ ગુરુઝ હેવ ગિવન અસ ધીસ ટિપ્સ, અને એ રીતે અમે આ જ ફોલો કરતા આવ્યા છું. દેટ ઇઝ અ વેલિડ સોર્સ ઓફ લો. અને આપણી ઇન્ડિયાની જે સિસ્ટમ છે ઇટ હેઝ એડોપ્ટેડ ધી કસ્ટમ એઝ અ લો ઇટસેલ્ફ. ધી નેક્સ્ટ હેડ વુડ બી ધી પ્રિસિડન્ટ. ધી સેમ થિંગ, મારા આગળના ઓફિસરોએ આ સિસ્ટમ ફોલો કરેલી છે, આગળના જજમેન્ટ્સમાં આવું ફોલો થયેલું છે, એટલે દેટ ઇઝ એપ્લિકેબલ ટુ મી ઓલ્સો. દેટ ઇઝ કોલ્ડ પ્રિસિડન્ટ. આગળ ફર્ધર ડિટેલમાં આપણે વધારે ડિસ્કશનમાં જઈશું. અત્યારે હું તમને ખાલી હેડ્સ લખાવી રહી છું. અને નેક્સ્ટ ઇઝ અ લેજિસ્લેશન. તમે બધા જાણો છો જે પણ વસ્તુ કાયદો જે એકવાર બિલ પાસ થઈ જાય છે પાર્લામેન્ટમાં, દેટ એવરીથિંગ બિકમ્સ લો. એટલે ધીઝ ઓલ આર ધી કોડિફાઈડ લો વિચ ઇઝ ગવર્ન્ડ અંડર ધી હેડ legislation. The next topic is the few basic legal concepts. જે મેં તમને કહ્યું એમ કે આપણે બધા જ જાણીએ છીએ કે વોટ આર ધી રાઇટ્સ, વોટ આર ધી ડ્યુટીઝ, પણ હાઉ વી હેવ અરાઇવડ એટ ધીઝ વર્ડ. આપણે જે કરી રહ્યા છે એમાંનું શું ડ્યુટીઝ છે અને શું રાઇટ છે, કેટલા હદ સુધી આપણા કેટલા રાઇટ છે, કેટલા હદ સુધી આપણી કેટલી ડ્યુટીઝ છે, આપણે બધા જાણીએ છીએ. બટ વેન વી આર સ્પીકિંગ સમથિંગ અબાઉટ રાઇટ્સ, વોટ ડુ વી એક્ઝેક્ટલી મીન બાય રાઇટ્સ? તો ધીઝ આર ધી કન્સેપ્ટ.
જેમાં 3 કન્સેપ્ટ મારી દ્રષ્ટિએ, બાકીના ઘણા બધા કન્સેપ્ટ છે, પણ મારી દ્રષ્ટિએ આ 3 કન્સેપ્ટ બહુ અગત્યના છે અને પ્લીઝ ડુ પ્રિપેર. ફર્સ્ટ ઇઝ રાઇટ એન્ડ ડ્યુટીઝ, ધી નેક્સ્ટ ઇઝ લીગલ પર્સનાલિટી, એન્ડ થર્ડ વન ઇઝ ઓનરશિપ એન્ડ પોઝેશન. ઓનરશિપ ને પોઝેશન બંને વસ્તુ સાંભળવામાં બહુ નજીકની લાગે છે, પણ કાયદાની દ્રષ્ટિએ બે બિલકુલ અલગ શબ્દો છે અને બંનેનું એક અલગ લીગલ સ્ટેટસ છે. એને આધારે અલગ રાઇટ્સ અને અલગ લીગલ ડ્યુટીઝ ડિસાઇડ થતી હોય છે. એટલે એ ડિફરન્સ બહુ જ ધ્યાનથી વાંચજો. એમાં તમારું જે કહેવાનું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી કમ્પ્લેન હશે કે ભેગું થઈ જાય છે વાંચ્યા પછી. શું વાંચ્યું તું? ઓનરશિપનું પોઝેશનમાં જતું રહે છે અને પોઝેશનનું ઓનરશિપમાં જતું હોય છે. આઈ અગ્રી વિથ યુ કે એ વસ્તુની શક્યતાઓ બહુ વધારે રહેલી છે, પણ શાંતિથી વાંચશો તો એ તકલીફ નહીં પડે. ધી નેક્સ્ટ ટોપિક ઇઝ લો ઓફ ટોર્ટ્સ. ગુજરાતી ભાષામાં આને અપકૃત્યોનો કાયદો કહી શકાય. આપણા ઘરમાં આપણને બહુ જ બધા શોખ થતા હોય કે આપણે સરસ ઊંચી દિવાલો બનાવી દેવી છે, કારણ કે અમને રક્ષણ જોઈએ છે. આજુબાજુના કૂતરા ઘરમાં પેસી ના જાય, બગીચામાં કોઈ ચોર દિવાલ કૂદીને આવી ના જાય. પણ જ્યારે દિવાલ બનાવતા હોઈએ ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણી દિવાલ એટલી ઊંચી ના હોય કે પડોશીને કોઈ પણ જાતનું સૂર્યનું કિરણ મળતું બંધ થઈ જાય, એના ઘરમાં પવનની કોઈ પણ ડિરેક્શન જેવું જ ના રહે અને બિચારો એના પોતાના ઘરમાં ગુંગળાવા લાગે. This is a very simple way of interpreting this thing, but don't take it too lightly. આ એટલો લાઇટલી લેવાય એવો કાયદો નથી. અપકૃત્યોનો કાયદો પોતાનામાં એક વિશાળ કાયદો છે. બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે એવો કાયદો છે. યુપીએસસીમાં આઈએએસ લેવલે ઓછી જરૂર પડે છે, પણ આઈપીએસ લેવલે ડે ઇન એન્ડ ડે આઉટ રોજના કામોમાં આ કાયદાની ખૂબ જરૂર પડતી હોય છે. એટલે આનો અભ્યાસ પણ મારી દ્રષ્ટિએ ઊંડાણ માંગી લેવો જ છે. પ્રિલિમ્સમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી આવતા હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ધીસ ઇઝ ધી ઓનલી એક્ટ કે જેમાં કન્ફ્યુઝ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, કારણ કે બધા ટોપિક એકથી બીજો ટોપિક પોતાનામાં એટલો બધો અલગ છે કે કોઈ પણ રીતે એ તમને ક્યાંય કન્ફ્યુઝ નહીં કરી શકે. બીજા ઘણા બધા ટોપિક એક્ટમાં ક્યાંક એવા છે કે જ્યારે તમે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ લઈને બેઠેલા હશો ત્યારે તમને આમ કન્ફ્યુઝન થાય, એ ટીક કરું, બી કરું, ના સી તો સાચો જ લાગે છે. પણ મને એવું લાગે છે કે 4 ઇઝ અ લકી નંબર, તો હું 4 અને ડી જે છે એના પર જ ટીક કરું. આમાં એવું કંઈ જ નહીં બને. તમે જ્યારે પણ આનો કોઈ પણ ક્વેશ્ચન વાંચશો તો તમને એટલી બધી ક્લેરિટી ક્વેશ્ચન વાંચતાની સાથમાં જ ખબર પડશે કે એમાં કન્ફ્યુઝ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આને એ પોઝિટિવ એંગલથી વાંચજો કે લો ઓફ ટોર્ટના જેટલા પણ ક્વેશ્ચન પૂછાશે, એટલા માટે નહીં કે શૈલીબેનનો ફેવરિટ એક્ટ છે એટલા માટે અને શૈલીબેને એની પબ્લિસિટી જાણે કરેલી છે કે ના પ્લીઝ લો ઓફ ટોર્ટ વાંચો, એટલા માટે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, ખરેખર આમાંથી જો 10, 15, 17 કે 18 ક્વેશ્ચન સુધીના જે પણ કંઈ ક્વેશ્ચન્સ આવે છે છેલ્લા 3 વર્ષમાં, ધીસ 3 આર ધી નંબર્સ કેટલા ક્વેશ્ચન્સ આવેલા છે, તો એ જે પણ કંઈક સવાલો છે, હું ઈચ્છું કે દરેક વિદ્યાર્થી મિત્ર એ બધા સવાલોમાં લગભગ કમ્પ્લીટ માર્ક્સ થઈ જાય તો સ્કોર બહુ સારો કરી શકે અને બાકીનામાં સ્કોર કરવાની ચિંતા જે છે એ ખાસી હદે ઘટી જાય. મારે બીજું, સોરી તમને ડિસ્ટર્બ કરું છું, હવે એક મિત્રોને ખાસ કરીને એ આપ જરા ગાઈડ કરો કે લો વિષય રાખવો હોય તો કોઈ પણ ગ્રેજ્યુએટ, મતલબ કે એમાં કાયદાના સ્નાતક હોવું જરૂરી નથી. યુપીએસસીમાં તો બીએ, બીકોમ કે એમબીબીએસ હોય તો પણ એ લો વિષય રાખી શકે. જો એલએલબી થઈને પછી યુપીએસસી એપિયર થાય તો બીજા 3 વર્ષ એમને થોડાક એમાં જાય. પણ ગ્રેજ્યુએટ, સામાન્ય ગ્રેજ્યુએટ હોય કોઈ પણ ફેકલ્ટીના, તો એ લો વિષય રાખે તો એમને કેવો રહે? એલએલબી હોય તો સરળ રહે વધારે, કે એલએલબી થયા વગર પણ લો વિષય સાથે પરીક્ષામાં અપિયર થાય? તો આપનું શું માનવું છે, કેવો વિષય તરીકે કેવો રહે વિષય? મને લાગે છે આઈ એમ સો સોરી, આ વસ્તુથી મારે પહેલાં શરૂઆત કરવા જેવી હતી. આચાર્ય સાહેબે બહુ સારી વસ્તુ યાદ કરાવી કે એલએલબી કરીને જે કરવાવાળા વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને માટે આ એક રિસ્ક ફેક્ટર બહુ મોટું છે કે એ લોકો ગ્રેજ્યુએશન પછી લો કરવામાં જે 3 વર્ષ એમના ઇન્વેસ્ટ કરતા હોય છે. એક તો આપણે એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે યુપીએસસી જે આપણને ઓફર કરી રહી છે એ બહુ લિમિટેડ અટેમ્પ્ટ્સ છે. જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે 4 અટેમ્પ્ટ છે, બાકીની રિઝર્વ કેટેગરી માટે અલગ અલગ એટેમ્પ્ટ્સ છે, અને એજ લિમિટ જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે છે એ 30 વર્ષની છે. તમે જો લો કરીને રૂટીન ગ્રેજ્યુએશનથી એ કરવા જતા હોવ તો લગભગ 23-24 વર્ષની ઉંમરે તમે લો કરી રહ્યા છો, અને એવા સંજોગોમાં પછી 4 અટેમ્પ્ટ સાથે 30 વર્ષની એજ લિમિટમાં બધું ક્લિયર કરવું એ ઘણીવાર બહુ હર્ક્યુલસ ટાસ્ક બની જતું હોય છે.
એટલે જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશન કરીને આગળ યુપીએસસીને જ કરિયર ઓપ્શન તરીકે લેવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રોએ એ વસ્તુથી કંઈ પણ હેઝિટેશન રાખવાની જરૂર નથી કે આપણે એલએલબી નથી કરેલું એટલા માટે આપણે આ સબ્જેક્ટ ના લઈ શકીએ. એલએલબી કરનાર વિદ્યાર્થી મિત્રોએ પણ લો ગ્રેજ્યુએશન પછી જ ભણવાનું શરૂ કરવાનો હોય છે. એવી રીતે આપ સર્વ પણ શરૂ કરી શકો છો. અને આમાં કોઈ પણ ટોપિક એવો એટલો બધો અઘરો નથી. જો આપ સર્વ યુપીએસસી માટે વિચારી રહ્યા છો તો જસ્ટ ડોન્ટ ટેક ઇટ એઝ અ સ્પૂન ફીડિંગ. હવે એ ટાઈમ રહ્યો નથી. કોઈ પણ ફિલ્ડમાં જાઓ, નોટ ઓનલી ઇન યુપીએસસી, પણ તમે વકીલાતના ક્ષેત્રમાં આવશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થશો, તમે કોર્પોરેટ સેક્ટરમાં જશો, બેન્કિંગ સેક્ટરમાં જશો, કે ઇન્ટરનેશનલ લેવલે મોનિટરી ફંડ્સ કે બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા માંગતા હશો, જ્યાં સુધી તમારું ઇનોવેટિવ થિંકિંગ, ઇનોવેટિવ સ્ટાઇલ ઓફ વર્કિંગ નહીં હોય ત્યાં સુધી કોમ્પિટિશનના જમાનામાં તમે ક્યાંય ટકી શકો એ વાત શક્ય જ નથી. એટલે એવું વિચારવાની જરૂર નથી કે લો વિષય વધારે મહેનત માંગી લેશે. તો પછી બીએસસી કે બીકોમ કરતા વિદ્યાર્થી મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ નથી ભણેલા. પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ એમને માટે નવો સબ્જેક્ટ છે. જે લોકો સાયન્સ ગ્રેજ્યુએટ છે એમને માટે કદાચ જોગ્રાફી થોડું ઘણું જાણીતો સબ્જેક્ટ હોય, પણ જે વિદ્યાર્થી મિત્રો બીકોમ વિથ અકાઉન્ટન્સી છે કે જે વિદ્યાર્થી મિત્રો બીએ વિથ લિટરેચર છે એમને માટે તમે આજે જોવા જાઓ તો જોગ્રાફી ઇઝ ઓલ્સો ન્યૂ સબ્જેક્ટ. સેમ ઇઝ ધી સ્ટોરી વિથ ધી બીકોમ સ્ટુડન્ટ ઓર સાયન્સ સ્ટુડન્ટ જે હિસ્ટ્રી લઈને કરી રહ્યા છે. એટલે એવરી સબ્જેક્ટ ઇઝ અ ન્યૂ સબ્જેક્ટ. તો એમાં જ્યારે તમે વિચારી રહ્યા હોવ ત્યારે તમારે નવેસરથી જ વિચારવાનું છે કે હવે તમે જે કંઈ આગળ કરવા જઈ રહ્યા છો એ સબ્જેક્ટ તમારે કમ્પ્લીટ ડિટેલમાં એ કરવાનો છે. ગ્રેજ્યુએશન ઇઝ અ બેઝ જે યુપીએસસીમાં તમારે એન્ટ્રી લેવા માટેનું એક પ્લેટફોર્મ છે. બાકી મેં ગ્રેજ્યુએશનમાં આ સબ્જેક્ટ ભણેલો છે અને દેટ ઇઝ ધી રીઝન કે હું એની સાથે બહુ કમ્ફર્ટેબલ હોઈશ, તો પ્લીઝ તમે મિસકન્સેપ્શનમાંથી બને એટલા જલ્દી બહાર આવી જજો. ગ્રેજ્યુએશન લેવલે જે આપણી રીડિંગ પેટર્ન છે, જે આપ સર્વની એક્ઝામ ક્લિયર કરવાની હેપી ગો લકી ટાઈપ મેન્ટાલિટી છે, એ વસ્તુથી યુપીએસસી તમે ક્લિક કરી શકો એ વસ્તુ એક કમ્પ્લીટ મિસકન્સેપ્શન છે. નવો સબ્જેક્ટ જ પ્રિપેર કરવાનો છે. એટલે તમે લો સબ્જેક્ટ લો, હિસ્ટ્રી લો, જ્યોગ્રાફી લો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન લો, સોશિયોલોજી લો કે કોઈ પણ બીજો XYZ સબ્જેક્ટ લો, મહેનત બધામાં સરખી જ કરવાની છે. કાયદાના સ્નાતક ન હોય તો પણ જો લો વિષય રાખવો હોય તો યુપીએસસીમાં રાખી શકાય. મારી દ્રષ્ટિએ રાખી શકાય કરતાં પણ ઇટ કેન ગીવ અ બેટર ફ્યુચર ઓલ્સો ટુ ધી સ્ટુડન્ટ. નોટ ઓનલી ટુ ધી સ્ટુડન્ટ પણ ઓફિસર બન્યા પછી જ્યારે રિસ્પોન્સિબિલિટી વધતી જતી હોય છે એવા સ્ટેજે કાયદાનું ટ્રેનિંગમાં જે ભણાવશે એ વસ્તુ તો તમને ટ્રેનિંગમાં મળી જ જવાની છે, પણ જેટલી ક્લેરિટી આ સબ્જેક્ટની પહેલા દિવસથી હશે એટલું આગળ જતાં જ્યારે ફિલ્ડમાં પોસ્ટિંગ આવતા થશે, જ્યારે સેક્રેટેરિએટમાં પોસ્ટિંગ આવતા થશે કે આઈપીએસ કે આઈઆરએસ સ્ટુડન્ટ્સને જ્યારે પોસ્ટિંગ આવતા થશે ત્યારે એ લોકોને એ એટલું ફાયદાકારક જ રહેશે મારી દૃષ્ટિએ. આપણે લો ઓફ ટોટ છેલ્લે જ્યારે ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે તો વિદ્યાર્થી મિત્રો જો નોટ કરવા માંગતા હોય તો ટોટ્સના હેડિંગ આ રીતે રહેશે. ફર્સ્ટ રહેશે જે બીજા ટોપિકમાં પણ મેં આગળ પણ કરાવ્યું એમ, હું કોઈ પણ એક્ટને વાંચવાની સલાહ આ રીતે જ આપું છું કે જ્યારે પણ તમે એક્ટ વાંચો ત્યારે એનું પહેલું જે ટોપિક છે એનું નેચર શું છે, એનો સ્કોપ શું છે, એના ડિફાઇનિંગ સેક્શન શું છે એ ખાસ વાંચો, એની એપ્લિકેબિલિટી ક્યાં છે એ ખાસ વાંચો. તો ફર્સ્ટ રહેશે નેચર એન્ડ ડેફિનેશન ઓફ ટોટ. ધી સેકન્ડ ટોપિક વુડ બી ધી લાયબિલિટી બેઝડ ઓન ફોલ્ટ એન્ડ સ્ટ્રિક્ટ લાયબિલિટી. આ બધા કન્સેપ્ટ જે છે આગળ જેમ જરૂર પડશે એમ હું વધારે ક્લિયર કરતી જઈશ. જરૂર પડશે તો આપણે વધારે સેશન પણ આમાં કન્ટિન્યુ કરીશું. થર્ડ વુડ બી ધી વાઇકેરિયસ લાયબિલિટી ઇન્ક્લુડિંગ સ્ટેટ લાયબિલિટી, જે અપરોક્ષ રીતની પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતની જવાબદારીઓ આવતી હોય છે. જે પરોક્ષ લાયબિલિટીનો સિદ્ધાંત છે, કોઈપણ વસ્તુ, કોઈપણ કૃત્ય કે અપકૃત્ય તમે સીધા નથી કરતા, પણ તમારા કરેલા કૃત્ય કે અપકૃત્યથી પરોક્ષ રીતે કોઈને કંઈ પણ જાતનું નુકસાન થઈ રહ્યું છે તો એમાં તમારી પણ શું લાયબિલિટી આવશે. સ્ટેટ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ અપ ટુ સર્ટેન એક્સટેન્ટ વેન સ્ટેટ ગો ઓન કમિટિંગ ધીઝ મિસ્ટેક. તો એ લાયબિલિટીનો પણ એક સંપૂર્ણ કાયદો છે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી એટલે ટોપિક છે, આમાંથી લગભગ બે ત્રણ ક્વેશ્ચન પ્રિલિમ્સમાં આવતા હોય છે. મેન્સ વખતે ડિસ્કસ કરીશું, પણ પ્લીઝ માર્ક ઇટ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મેન્સમાં આમાંથી યુઝ્યુઅલી એક ક્વેશ્ચન ચોક્કસ મળતો હોય છે 12 થી 15 માર્ક્સનું. ધી નેક્સ્ટ વુડ બી ધી જોઈન્ટ ટોટ ફીસર. જે અપકૃત્ય કરવાવાળા હોય છે એમાં જોઈન્ટ લાયબિલિટીનો પણ એક સિદ્ધાંત છે. મારી લાયબિલિટી કેટલી, સામેવાળાની કેટલી ને પડોશીની કેટલી. એ બધા ટોપિક જેમ વાંચતા જશો એમ બહુ ઇઝી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ઘણીવાર
એવા હાસ્યાસ્પદ કિસ્સાઓ પણ આમાં જોવા મળે છે કે એને કારણે થઈને આ કાયદો વાંચવો એક આનંદદાયક અનુભવ પણ થઈ જાય છે. એટલે યુઝ્યુઅલી જે લો સ્ટુડન્ટ હોય છે એને તમે પૂછતા હો તો જ્યુરિસ્પ્રુડન્સ છે કે ક્રિમિનલ લો છે એવા હેવી ટોપિક પછી માઇન્ડ ફ્રેશ કરવા માટે જે ટોપિક વાંચવામાં આવે છે એમાં ટોટ વાંચવામાં આવતો હોય છે. એટલે દેટ ઇઝ હાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ધી નેક્સ્ટ ઇઝ નેગ્લિજન્સ, ડિફોર્મેશન, કોન્સ્પિરસી, ન્યુસન્સ. ન્યુસન્સ ઇઝ વન્સ અગેન સાંભળવામાં ગમે છે અને આપણે ગાળો બોલવામાં વાપરીએ છીએ એટલા માટે સારો ટોપિક છે એવું નથી. એમાંથી ઘણા સવાલો મળતા હોય છે અને પ્રિલિમ્સ લેવલે 2-3 સવાલ ચોક્કસ મળશે. ધી નેક્સ્ટ વુડ બી ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ અને માલિશિયસ પ્રોસિક્યુશન. આટલા 10 ટોપિક મારી દ્રષ્ટિએ એવા છે કે જો જોઈ લેવામાં આવશે તો ટોટ વિષય લગભગ કવર થઈ જશે. હું ફરીથી રિપીટેડલી એટ ધી કોસ્ટ ઓફ રિપીટેશન, ટાઈમ બહુ કિંમતી છે છતાં પણ કહી રહી છું કે મારા કરેલા કોઈપણ સ્ટેટમેન્ટને સિલેબસ માની લેવાની જરૂર નથી કે મારા કરેલા કોઈપણ સ્ટેટમેન્ટ પરથી એવું માની લેવાની જરૂર નથી કે યુપીએસસીનું પેપર આમાંથી જ આવવાનું છે કે સ્પીપા પણ આમાં સહયોગી છે કે આ ટેલિકાસ્ટ થયેલું છે એટલે આ જ પેપર સ્ટાઇલ રહેશે, આ જ રીતે સવાલ પૂછવામાં આવશે. યુપીએસસી ગોઝ ઓન ચેન્જિંગ ઇટ્સ પેટર્ન એવરી યર. દે ગો ઓન આસ્કિંગ ક્વેશ્ચન અંડર ધી સ્કાય એઝ ફાર એઝ ધી ટોપિક ઇઝ કન્સર્ન. એ લોકો કોઈ પણ જાતના સવાલ પૂછી શકે છે. પણ જે પાછલા વર્ષોની ક્વેશ્ચન પેપર પેટર્ન અમે જોયેલી છે અને અમે જે રીતે સ્ક્રુટિનાઇઝ કરેલું છે એના આધારે અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ. ધી નેક્સ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વુડ બી ધી ક્રિમિનલ લો. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે આપણા દેશમાં અને લગભગ બધા સિટીઝન્સને માટે ક્રિમિનલ લો જાણવો એ હંમેશા એક કુતૂહલવશ પણ બહુ આનંદદાયક અને એક્સાઇટિંગ વાત રહેલી છે. તો એ કુતૂહલવશ પણ જો વાંચી શકતા હોવ તો હું માનું છું કે યુપીએસસીમાં સ્કોર કરવામાં કોઈ તકલીફ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને નહીં પડે. ક્રિમિનલ લોના ટોપિક છે જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ક્રિમિનલ લાયબિલિટી, મેન્સ રિયા એન્ડ નેક્સ્ટ વુડ બી ધી જનરલ એક્સેપ્શન્સ. પણ આ પહેલાં હું ફરી એક વસ્તુ જે અગત્યની રિપીટ કરવાની ભૂલી ગઈ હતી કે ક્રિમિનલ લો વાંચતી વખતે પણ be it is Indian Penal Code, be it is Criminal Procedure Code or be it is the Indian Evidence Act, આ ત્રણેય વસ્તુ બહુ અગત્યની છે. પણ જ્યાં સુધી યુપીએસસી પ્રિલિમ્સના સ્ટુડન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે ત્યાં સુધી તમે એવિડન્સ એક્ટ અને ક્રિમિનલ પ્રોસિજર કોડને બિલકુલ